આખી જિંદગી સુખી રહેવું હોય તો આ વાતને યાદ રાખજો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ગુરુદેવ માતાજીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આજના માણસને સુખી જ રહેવું છે. કોઈને દુઃખી થવું છે કે દુઃખમાં રહેવું કોઈને ગમે છે? ના, બધાને સુખી થવું છે અને સુખી જ રહેવું છે. બાળકો પણ સુખી, પોતે પણ સુખી, પરિવાર કુટુંબ બધા સુખી જ રહેવું છે. ગાડીઓ, બંગલા, મોટર, વાડી ગાડી અને હરવું ફરવું, મોજ મસ્તી, સુખી જ રહેવું છે. પણ મિત્રો, તમને ખબર ના હોય તો તમને જણાવી દઈએ કે સિક્કાની બે બાજુ હોય, નદીના બે કિનારા હોય. રાત હોય, દિવસ હોય, અંધારું હોય એટલું અજવાળું હોય. સ્ત્રી છે તો પુરુષ છે. એમ જેટલું સુખ હોય એટલું દુઃખ આવે અને જેટલું દુઃખ ભોગવ્યું હશે એટલું સુખ આવશે. આવું તમે સાંભળ્યું હશે કોઈ વડીલો જોડે, કોઈ સાધુ સંત જોડે, કોઈ તમારા મિત્રો જોડે. પણ સુખી જ રહેવું હોય, જિંદગીભર સુખી રહેવું હોય અને તમારી પેઢીને સુખી કરવી હોય તો આ વાત યાદ રાખજો. હમણાં આપણે બધા તીર્થયાત્રા કરવા જઈએ છીએ. કોઈ ગોકુળ મથુરા જઈએ, કોઈ તીર્થધામ યાત્રા કરવા જઈએ. ત્યાં આગળ તમે મંદિરોમાં જાઓ, તમે હોય કે બધા ભક્તો હોય, જાઓ એટલે ગોકુળમાં જાઓ ને એટલે તમને કેવું લાગે ખબર? કે ત્યાં આગળ ભગવાનનું મંદિર હોય, ત્યાં ઝૂલો હોય, ઝૂલણીઓ. ત્યાં ભગવાનનો આ હિંચકો નાખવાનો અને 100 રૂપિયા માગે. એટલે પેલા જે ભાઈ હતા એટલે કે 100 રૂપિયા આપો. એટલે અમારે એક ભાઈએ પૂછ્યું કે 100 રૂપિયા શાના? તો કે ભગવાનને ઝૂલાવાના, હિંચકો નાખવાના. તો જે અમારા ભાઈ હતા એમણે પૂછ્યું કે અમારા 100 રૂપિયા બગડે અને ભગવાનની નિંદર બગડે, એના કરતાં ભલે ને ભગવાન ઊંઘ્યા, સૂતા ભલે. એટલે પેલો ભાઈ કે તમે નાસ્તિક લાગો છો. એટલે આપણો ભાઈ કે તમે અહીંયા બધી દુકાનો જ ખોલી છે, અમારે દ્વારકામાં ભગવાન બિરાજમાન છે એટલે તો અહીં છે જ ને ગોકુળમાં, ત્યાં આવી ગયા છે. એટલે જો દાન દક્ષિણા તમારે કરવી હોય, ભક્તિ કરવી હોય તો મા બાપને કરજો. મા બાપને ખુશ રાખજો. મા બેન દીકરીને, પત્નીને ખુશ રાખજો. કારણ કે મા બેન પતિ દીકરી એ જ આપણી કુળદેવી છે. જગદંબા કુળદેવી તો ખરી જ, જે આપણી સાચી કુળદેવી તો મા ખરી જ 100%. પણ જે આપણા ઘરમાં મા છે, બહેન છે, દીકરી છે અને પત્ની છે, જે આ 4 નારી શક્તિ છે એ જ આપણી કુળદેવી. અને એનાથી જ કુળનો વંશ વધે છે. કોનાથી? કે પત્ની અને મા ના હોત તો આપણા કુળનું વંશ વેલો વધે નહીં. તો કુળની માં તો જનેતા તો ખરી ને, જેને આપણા બાળકોને જન્મ આપ્યા છે એ આપણી પત્ની તો ખરી ને. તો નારી શક્તિ મહાન છે અને કુળદેવીમાં એ પણ શક્તિ છે. તો મિત્રો, એટલું બધું વ્યસન ના કરશો, એટલું બધું ફેશન ના કરશો કે તમારે દુઃખ હોરવું પડે અને ઘરમાં નકારાત્મક શક્તિ આવી જાય. સારા માણસની સંગત કરજો. સારા માણસો જોડે ઉઠક બેઠક રાખજો. સારો ધંધો વેપાર ચાલે એવા વ્યક્તિઓનો સંગ કરજો. તમારા બાળકોને સારું શિક્ષણ આપજો અને ધર્મના માર્ગે રહે એવા ઘરમાં આચાર વિચાર, વાણી, વિવેક રાખજો. તમે જેવું કરશો એવો બાળકો જાણશે અને જોશે તો બાળકો પણ એવું જ કરવાના. તમને ખ્યાલ ના હોય તો તમને એક વાત જણાવી દઈએ કે આપણે કોઈ વિશે કહેતા નથી, પણ એક ઉદાહરણ તરીકે તમે પગપાળા બાધા માનતા ચાલતા જવાને રાખો કોઈ પણ તીર્થધામ યાત્રા ઉપર કે મારે આ માતાજીના મંદિરે કે આ ભગવાનના મંદિરે મારે ચાલતા જવું છે,
ચુંદડી લઈ, પેંડા લઈ, નારિયેળ લઈ, શ્રીફળ લઈ. તો મિત્રો ત્યાં આગળ જાઓ, ઉસી પાછીના પૈસા કરી અને બાધા માનતા પૂરી કરવા જાઓ, અને ઘરમાં ખાવાના ફાંફા હોય, ઘરમાં મા બીમાર હોય, બાપ બીમાર હોય અને દવા કરવાના પૈસા ના હોય, તમે ત્યાં ચાલતા જાઓ, તો શું એ યોગ્ય છે? ના. ઘરના ઉંબરાવાળા રાજી હશે તો ડુંગરાવાળા રાજી થશે. મા બાપ જો ઘરના રાજી હશે તો ડુંગરા પર બેઠીને માં એ રાજી થાય. ચાલતા જવાની કે પગે બાધા રાખવાથી કે કોઈ પણ પ્રકારનું દુઃખ સહન કરીને ત્યાં જઈ અને પગે લાગીને પાછા આવા તમારું દુઃખ મટી નથી જવાનું. એના કરતાં તમારા ઘરે જે મા બાપ બીમાર હોય એમની સેવા કરો, એમને દવાખાને લઈ જાઓ, એમની સેવા કરો, તો બધું છે દુનિયામાં. બાકી મા બાપના આશીર્વાદથી દુનિયામાં કશું જ પ્રાપ્ત તમને નથી થવાનું. એટલા માટે મા બાપના આશીર્વાદ લો, એમની સેવા પૂજા કરો, સાધુ સંતોના આશીર્વાદ લો, વડીલોના આશીર્વાદ લો. આ મારા બધા જ વિડીયોમાં હું તમને ખાસ કરીને કહું છું કે ધર્મના માર્ગે રહો. સુખી રહેવું હોય તો બાળકોને સારું શિક્ષણ આપો, અને ઘરમાં દુઃખ ક્યારેય ન લાવવું હોય, સાત પેઢી સુધી તમારા ઘરમાં દુઃખ ન લાવવું હોય તો સારી સોબત કરજો, સારો સંગ કરજો, અને બની શકે તો વર્ષમાં એકાદ વાર તમારા ઘરે ભજન, સંતવાણી, સાધુ સંત જમાડજો, તમારા સમાજને જમાડજો, તમારા મા બેન દીકરીને જમાડજો, અન્નનો વેરો કરજો. રોજ તમે દયા છે ને ધર્મનો મૂળ છે. જો તમે ધર્મ કરશો તો દયા તમારા દિલમાં રહેશે, અને જેના દિલમાં દયા હોય એ ધર્મશાળી આત્મા હોય. એટલે જીવનમાં તમારે આગળ વધવું હોય અને સુખી થવું હોય તો સર્વપ્રથમ પહેલાં મા બાપનું નામ, મા બાપ હોય તો એમનું નામ લેજો, અને હોય તો એમની સેવા કરજો. જેને નથી એને પૂછજો, અને જે છે એને તમે પૂછજો. કે જેના ઘરમાં મા બાપ હશે એ સુખી હશે, જેને મા બાપને તિરસ્કાર આપ્યો છે દુઃખી હશે. આ જાણીતા દાખલા છે. અને આ જગતમાં, આ દુનિયામાં જો નારી શક્તિ ના હોત તો દુનિયા રહત નહીં. એટલે નારીને માન આપજો, ખાસ કરીને મા બેન દીકરીને તમે માન આપજો, એમની ઇજ્જત કરજો. મિત્રો, સુખી થવા માટે બાળકોને ભણાવજો, બાળકોને શિક્ષણ આપજો, ધર્મ કરજો, તમારા કુળદેવીની સેવા પૂજા કરજો. કોઈ તમારા આંગણેથી, કોઈ તમારા દરવાજેથી કોઈ ભૂખ્યું ન જાય, કોઈ સાધુ સંત આવે તો જમાડજો, અને બની શકે એટલું ધર્મ કરજો. ભગવાને આપ્યું હોય તો અથાશક્તિ. બાકી તો તમારો ધંધો વેપાર સારો ચાલતો હોય, સારું ભવિષ્ય તમારું ચાલતું હોય તો એ બધી કૃપા કુળદેવીની હોય. તો કુળદેવીના મંદિરે અવશ્ય વર્ષમાં એકવાર જઈને સેવા પૂજા કરવી જોઈએ. ઘરમાં તેમના નિત્ય સેવા પૂજા કરવી જોઈએ. સુખી થવા માટે તમારે ખાસ કરીને ચેતન થઈ જવું પડે. સવારે વહેલા ઊભા થઈ ક્યાંથી પૈસો આવે છે, ક્યાંથી સુખ મળે છે, એની શોધ અને એના પ્રયત્નો કરવા જોઈએ. કોઈ પણ ઘરમાં બીમારી ના રહે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં સકારાત્મક એનર્જી રહે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. આપણે અને આપણા બાળકો શું કરીએ છીએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ પ્રકારેથી આપણા ઘરમાં હાનિ ન થાય એનું પહેલાં ધ્યાન રાખવું જોઈએ. આપણને કોણ નડે છે એનાથી દૂર થઈ જવું જોઈએ. કેવા વ્યક્તિઓથી સાવધાન રહેવું એનાથી પણ આપણે ચેતન થઈ જવું જોઈએ, જેથી કરીને આપણને દુઃખ આવે નહીં. અને ખાસ કરીને હાથ જોડીને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ એવા પ્રકારના ખોટા પ્રકારના વ્યસનમાં ન જશો કે તમારી જિંદગી બરબાદ થઈ જાય. એટલે વ્યસન અને ફેશનથી દૂર થઈ જજો, તો જ તમારા જીવનમાં સુખ રહેશે અને સુખ આવશે. જય માતાજી, જય ગુરુદેવ.